પૌરાણિક દંતકથાઓ. સાત નદીએ રાણી. સાત નદીએ રાણી એ ગુજરાતી લોકકથા છે, જેમાં એક બહાદુર રાજકુમાર અને તેની અસાધારણ શારીરિક શક્તિની કથા વર્ણવાય છે. કથા પ્રમાણે એક વિશાળ અને સમૃદ્ધ રાજ્યનું શાસન કરતી રાણી હતી, જેને એક જ બેડો હતો, એક નવો અને શક્તિશાળી રાજકુમાર. રાજકુમાર એક સશક્ત શૂરવીર હતો, જેને તેના પૂરા રાજ્યમાં શારીરિક શક્તિ માટે જાણવામાં આવતો હતો. લોકોમાં તેની બહાદુરી અને પરાક્રમની કથાઓ વ્યાપેલી હતી. આ રાજ્યમાં 7 નદીઓ વહેતી હતી, અને લોકો માનતા કે આ નદીઓ ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર હતી. તે નદીઓની આસપાસ ઘણા તીવ્ર પ્રવાહ હતા, અને તેમને પાર કરવું લગભગ અશક્ય માનવામાં આવતું. રાજાના સમયથી જ આ નદીઓને રાજવી પરિવાર માટે પડકાર તરીકે જોવામાં આવતી હતી. એક દિવસ રાણી, જેની માન્યતા હતી કે આ 7 નદીઓ પાર કરનારા સાચા રાજવી હોવા લાયક બનશે, તેણે પોતાના પુત્રને આ પડકાર આપ્યો. તે રાજકુમારને નદીઓ પાર કરી તેની શક્તિ અને બલિદાનનું પ્રમાણ આપવા માટે પ્રેરણા આપી. રાણીએ કહ્યું, જો તું સાચો શૂરવીર છે અને રાજ્યનો સાચો વારસદાર બનવા લાયક છે, તો તારે આ 7 નદીઓને પાર કરવી પડશે. રાજકુમારે પોતાની માતાનો આદેશ સ્વીકાર્યો અને નદીઓને પાર કરવા નીકળ્યો. દરેક નદી અતિશય ખતરનાક હતી, અને તે હિંમત, ધીરજ અને શારીરિક શક્તિની પડકાર હતી. પહેલી નદી પાર કરતી વખતે રાજકુમારને સંજોગોનો સામનો કરવો પડ્યો, પરંતુ તે તેની આંતરિક શક્તિનો ઉપયોગ કરીને તેને પાર કરી. આ રીતે તે એક પછી એક નદી પાર કરતો ગયો. પ્રતિ નદી સાથે તેને વિવિધ પ્રકારના પડકારો મળ્યા. કોઈ જગ્યાએ નદીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો, તો કોઈ સ્થળે જંગલોમાંથી પસાર થવું પડ્યું. પરંતુ રાજકુમારનો આત્મવિશ્વાસ, તેની શારીરિક શક્તિ અને મનોબળ તેને દરેક નદી પાર કરવામાં મદદ કરતા. 7મી અને અંતિમ નદી સૌથી મુશ્કેલ હતી. આ નદીનું પ્રવાહ એટલું તીવ્ર હતું કે એ પહોંચતા જ લોકો મરી જતા. પરંતુ રાજકુમારે આ નદી પાર કરવા પોતાની તમામ શક્તિ અને ધ્યાન એકત્રિત કર્યું. તેણે આ નદીને પણ જીત મેળવી અને આખરે પોતાના રાજ્ય કાર્યની કસોટીમાં સફળતા મેળવી. આ કથાનો ઉદ્દેશ છે કે માનવીની મનોબળ, શારીરિક શક્તિ અને એકાગ્રતા કોઈપણ પડકારને હરાવી શકે છે.